ખોલકી ખોલકી ઓડી પાઉં જાય ખોલકી હવે નહીં ખુલ્લો લે હેલો પિંકુ ઉડી રે મારી અંદર ઘરમાં ના રાખતી પાછી હા તારા ભાભીના બધા કલર કરી નાખી જાય હેલો પિંકુ એટલે અમે મોઢું ધોઈ નાખ્યું એટલી જ પાણી પાણી વાળવા જવાનું હા ગાય પેલી પિંકુડી આવી જો શું લઈને આવી ગારો વારો લઈને નહીં આવી બીજા પકડ ફોન બીજા ફોન પકડ સાચું કહું મમદા ઉડી પણ મજા નથી આવી ના એમ તો રમે તો હારી રમે પણ કુંકુરી હતા વધારે મજા આવે બેનું સોન ખવડાવી દો તો આ મારવા આવશે પાણી વાળા જવા ને યાર હું જઉં ખેતરમાં હવે ગાઈસ આપણા ખેતરમાં એરંડમ પાણી પડ્યું હોય પાણી પાડવાનું હોય મારે કારણ કે મમ્મી પપ્પાને જવાના બહાર ગામ જવાનું બહાર ગામ જવાનું આજ તો બધો ક્યારે કોઈ નહીં હોય ભાભી ને હું અને કાકો બધા જવાના ગાઈસ તો વહેલા સોન ખવડાવી દીધું પિંકુડીને તો ફોન બગડા પિંકુ હા બધા આવજો આવજો બધા એ નહીં આવવાનો એ નહીં આવવાનો હું ખેતરમાં જાઉં કેવું બધા અરે મારે તો પાણી પડી ગયું પાણી વાળવાનું હા ગમે તે નથી હું ઉપર બેસી દઉં ઉપર બેસી જાઉં હું એ શુભાબેન ના ગાના હમણાં ના શુભાબેન ના ગાના વગાડ કે ના લઈ આવ આપણે આપણે ફોને ના લઈએ ના જ્યાં બસ આપણે ખેતરમાં આપણે પાણી વાળવા આવી જતા જો ખાલી પાણી ચાલુ હોય મેડમ એક ચારો ભરાય તો આગળ આપણે ફ્રી ફાયર રમવાનું એક ચારો વાળી ઘેર જતું જવાનું ચારો ભરાય એટલે આવવાનું શાંતિથી 1 કલાક લાગે ચારો ગમે તેમ પાણી જાય કાંઈ છે ને ગામડે મતલબ અમદાવાદથી હું ઘેર આવું ને ગામડો તો કામ કરવું પડે મારે જો ખાલી હાલ જેમ કે હું પાણી વાળું છું ચેલા ભાઈ માર જેવા છે કે જો બહાર નોકરી કરતા હોય અને ઘરે જાય ગામડે એટલે મમ્મી પપ્પા હેલ્પ કરાવે જેમ કે મારી જેમ જો હું અત્યારે એમાં આપી મમ્મી પપ્પાની બહાર જ્યાં તો હું અત્યારે ખેતરમાં પાણી વાળું અમે ઘરે બેઠા બેઠા કંટાળો આવો આખો દાડો ફોન જોઈએ એના કરતા થોડી મદદથી થઈ જાય ને કોમે થઈ જાય ગાઈસ મને વ્લોગ બનાવો કાયમ ગમો પણ કોન્ટેન્ટ નહીં મળતો કોન્ટેન્ટ જો ગાઈસ અમારે તો ગૌવે વાટવા આવી જાય હજી થોડામાં અમુક લીલા એટલે હાલ નહીં વાટવાના આમ તો અમે એટલે વાટવાનું ચાલુ કરી દીધું તો માપાને આટલા ઘઉં વટાઈને જોત તેવું એટલું કામ ઓછું થઈ જતું પણ હાલ વાટવાના નહીં
ગાઈસ જો આપણે પાણી આટલા આવ્યું હવે. એક ચારામાં 1.5 કલાક લાગે છે. ના ગાઈસ તડકો તો કોઈ પડે છે ને જબર ગયા. અરે એક તડકો તો સોયલાઈને બેઠો તો. હા શું વાત કરી એ ક્યાં બકરા હે તું. ગાઈસ લાઈટ જતી રહી મને ખુદને નહીં ખબર નહીં. શું ગાઈસ આપણને લાઈટ જતી રહી છે પાવર જતો રહ્યો મતલબ તો એટલે હવે પાણી બંધ થઈ ગયું જો આખો ઢાળિયો ખાલી થઈ ગયો. તો ગાઈસ હવે આપણે જઈએ નાવા નાયા નહીં સવારના અને પાણી વાળવાનું તો નહીએ તો પાછા બગડીએ તો આપણે જઈએ નાવા. ગાઈસ હું ને નાવા બેઠો તો નીકળો બધા મને કલર વાળો કરી જતા જોઈએ. હા બધો કલર વળી રહ્યો હોય એટલું બધું. વિકલા હવાય ઇધર આ ઇધર. ગાઈસ આ બધા ને વાસી ધૂળેટી રમે વાસી ધૂળેટી. આ તો વાસી ની વાસી આ તો ચલો ખબર એવું એવું છે તું પડશે બાકી તો જોઈ તું ગમે જઈ નહીં આબુ અમારે તમે જો બસ ખાલી અમારે તો કેર પંચર થાય. આ બધો જૂનો સામાન અમે લાવ્યા હતા બધો આ ખાસું બધું ખોવાઈ ગયું બધું અને પોવાનું બધું બહુ હતું. ગાઈસ પંચર કરવાનું ચાલુ અમારે જો ખાલી પંપ ને બધું છે ખાલી. મને કલર જાતો નહીં મોઢેથી તોય ના બે દિન નું તોય રહી જાય જોન તો. બાય બાય ચડી પિંચા ચડી તું આ ચોળી બધું વાવ્યું પણ એટલે શું કાઠું કાઠું થઈ ગયું. ગાઈસ શાકભાજી વેણવાનું ચાલુ જો ખાલી ઉપર પેલી પાડવા ચડવાનું. આ લેબડા ઉપર ચડવું પેલા લેબડા ઉપર ચડવું. આ બધી શાકો જેટલી પડજી ઉપર ઉપર ચડવું હેડો તારે આ બાજુ આવતો રહ્યો છે. અલે એ કેમેરામેન કોણ બનશે મારો યાર આ બાજુ હમણી ના આવવું પડે તમારે. અરે આ બાજથી એ બાજથી નહીં દેખાય. ઓમ પેલા બે આવાજ આવતો રહો ઓમ આવો બે. તો ગાઈસ અમે ઉપર ચડી ગયા. તમે નેતા ના ભોય ના નાખો બધું તમે તો એવું વિચાર્યું ભોય નાખ્યું. એ બાજુ નહીં આ બાજુ આવો ભાઈ એ બાજુ ના આવે એ બાજુ ના આવે તને કીધું નહીં યાર એ તો હું કરું વોર ભારો તમે મને. એક વેણી પણ કુણી હાથમાં આવી પતરા ડાળા ઉપર હિલા બધી. જેટલી લીલી નહીં હોય ને એટલી તો હુકી હસી મોય. तू खाती है तू सब्जी खाती है इसका सब्जी खाती है तू हुकी बहु बધી પકડા પછી ના લાવ કોઈ
તો નીકળવા માંડ્યો. ગાય છે ને આપણે તો ઉપર ચડીને છે કે બધું પાલ લાયા. હવે બધું કામ પતી ગયું આપણે. હવે શાંતિ યાર બી હજો ખાલી सब बैठा है पा तो कैसे ना हाँ क्या मस्त व्यू आ रहा है लेकिन हमारा फोन अच्छा नहीं है थोड़ा क्या तगड़ा वाला दिख रहा है इस साइड मस्त दिख रहा है तो बस आज नो ब्लॉग हारो लागे हुए तो लाइक एंड सब्सक्राइब कर देજો મળીએ ના ब्लॉग में क्या होती है बाय बाय.